જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે રાજા કોણ? આ વાર્તા રક્ષાબેન દવેની છે. બાળકો, તમને ખબર છે આ વાંદરાભાઈ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર, બીજા ઝાડ ઉપરથી ત્રીજા ઝાડ ઉપર કૂદકા જ કેમ માર્યા કરે છે? આ ઝાડને ઠેક્યા જ કેમ કરે છે? ખબર છે? તો ચાલો આજે આપણે એની વાત કરીએ. વાત એવી છે કે સિંહ છે એ વનનો રાજા હતો. પણ વાંદરાને એવું થાય કે સિંહ રાજા તરીકે કઈ બરાબર નથી, નેતા જેવી તેની લાયકાત નથી. ખરેખર આ બધું તો પોતાની અંદર છે. પોતે કેટલો માણસની જેવો પગે ચાલી શકે, પોતાના આંખ, મોઢું, નાક બધું માણસ જેવું છે. અને પોતાના બચ્ચાને પણ પોતે માણસની જેમ પોતાના ખોળામાં બેસાડી દે, તેડે છે. બસ તો રાજા તો મારે જ બનવું જોઈએ. આજે નહીં તો કાલે, પણ એક વખત ચૂંટણી જીતવી એ સાચું. આમ વાંદરાભાઈએ રાજા બનવાની જબરી ઈચ્છા જાગી. પછી તો વાંદરાભાઈ દરજી પાસે ગયા. દરજીના હાથમાં 5-6 ચીકુડા મૂકી દીધા. વાંદરાભાઈએ કહ્યું, આ ચીકુડા લો અને એના બદલામાં મને કપડાં સીવી દ્યો. દરજી કે, તમારે પૂંછડું છે એટલે તમને પેન્ટ સારું નહીં લાગે, તમે લુંગી પહેરો. વાંદરાભાઈ તો લુંગી પહેરી જંગલમાં આવ્યા. પણ જે સામા મળ્યા ને તે બધા વાંદરાભાઈની સામે જોઈ અને ખડખડ ખડખડ હસવા લાગ્યા. વાંદરાભાઈ લુંગી, વાંદરાભાઈ લુંગી, ઈ વાંદરાભાઈ લુંગી, વાંદરાભાઈ લુંગી, આવું કહી અને ખીજવવા લાગ્યા. વાંદરાભાઈ તો ભોઠા પડ્યા. એ તો દરજી પાસે પાછા ગયા. દરજી કે, ભાઈ ધોતી પહેરો, ધોતી. વાંદરાભાઈએ તો ધોતીને કફની પહેર્યા અને જંગલમાં આવ્યા. તો જે સામા મળ્યા તે સૌ વાંદરાભાઈ ધોતી, વાંદરાભાઈ ધોતી હી કરી અને હસવા માંડ્યા. વાંદરાભાઈ તો મૂંઝાયા. એમને થાવું હતું સિંહ, અને સિંહ કરતા પણ ચઢ્યા હતા રાજા, અને બની ગયા હસવાનું કારણ. એણે ફરીથી વિચાર્યું, માણસની જેમ કપડાં પહેરતો થાવ તો સિંહ ભાઈ, એના કરતા તો હું સારો જ દેખાઈશ. હા. પછી તો એ પાછો ગયો દરજી પાસે. દરજીભાઈને કહ્યું, ભાઈ મારો વટ પડી જાય ને એવા પેન્ટ શર્ટ કોટ એવું કંઈક સીવી દ્યો ને. તમે કહેશો ને એટલા ફળ તમને તોડીને હું આપીશ, ચાલો. પછી તો વાંદરાભાઈએ 15 કિલો કેરી લાવી આપી અને દરજીભાઈએ પેન્ટ સીવી દીધું અને વચમાં પૂંછડા માટે એક કાણું રાખ્યું. વાંદરાભાઈ તો ઠસ્સો જમાવતા આવ્યા, પણ બધા એવું હસ્યા કે વાંદરાભાઈ શરમના માર્યા વાંકા વળી ગયા. હાથીભાઈને તો હસી હસીને પેટમાં દુખવા આવ્યું. ઊંટભાઈને હસી હસીને હોઠ દુખવા લાગ્યા. વાંદરાભાઈ પૂંછડ્યા, વાંદરાભાઈ પૂંછડ્યા. હસી હસીને બધા પ્રાણીઓ મોજે પડી ગયા. વાંદરી બેન કે, પણ તમે પેન્ટ સીવડાવ્યું તો પૂંછડું ઢંકાય એવું શા માટે ન સીવડાવ્યું? પૂંછડું દેખાતું હોય તો પેન્ટ પહેરવાનો શો અર્થ? વાંદરાભાઈને પૂંછડા ઉપર બહુ ધાત ચડી. પાછા ગયા દરજી પાસે. દરજીભાઈ, હવે મને કાણા વિનાનું પેન્ટ સીવડાવી દો. પછી એમણે તો સરસ પેન્ટ, ઉપર શર્ટ, એની ઉપર કોટ ને ગળામાં ટાઈ, માથે મૂકી હેઠ, પગમાં સુંદર મોજા, બૂટ, હાથમાં લીધી લાકડી ને વાંદરાભાઈ જંગલમાં આવ્યા હો. બાકી વટ પડી ગયો. બધા પશુઓ એનો રોપ જોઈ અને શોભી ગયા. કોઈએ તેમને નમીને વંદન કર્યું. બધે આ નવા વાઘા પહેરેલા વાંદરાભાઈની વાહ વાહ થઈ ગઈ. વાંદરાભાઈ વાઘોડિયાની જય, વાંદરાભાઈ વાઘોડિયાની જય. આ સાંભળીને વાંદરાભાઈ તો ખુશખુશાલ થઈ ગયા. ઝાડવાના થડ ઉપર શિયાળભાઈને જઈને લખી આવ્યા કે આવતી ચૂંટણીમાં તમારો પવિત્ર મત વાંદરાભાઈ વાઘોડિયાને જ આપો. કોયલ અને પોપડે તો માળે માળે જઈ અને ગધેડાભાઈ, પાડાભાઈએ સૌ પશુઓ પાસે જઈ અને વાંદરાભાઈ વાઘોડિયાને જ વિજયી બનાવો. બધા જ વનચરો જંગલના મોટા વડલા નીચે ભેગા થયા અને સૌએ ટપોટપ વાંદરાભાઈના પક્ષમાં મત આપ્યો. અને વાંદરાભાઈ જીતી પણ ગયા અને સિંહભાઈ હારી ગયા. કાગડાભાઈએ સિંહભાઈના માથા પરથી રાજમુગટ ઉતારી લીધો અને હવે વાંદરાભાઈ વાઘોડિયાને પહેરાવો પડશે ને, એટલે સિંહભાઈના ગળામાંથી મોતીઓનો હાર પણ લઈ લીધો. હવે વાંદરાભાઈને પહેરાવો પડશે. એટલે સિંહાસન ઉપરથી સિંહભાઈ થયા ઊભા
અને વાંદરાભાઈ બેસી ગયા. વાંદરી બેન તો હરખના માયરા રડવા લાગ્યા અને સેલું ઓઢીને આવ્યા હતા. વારે વારે ઠાવકાઈથી સેલાનો છેડો માથે ઓઢતા જાય અને વાત ન પૂછો હો ભાઈ. બે બગલા આવ્યા અને કોટ પાટલુનમાં સજ્જ વાંદરાભાઈને સિંહાસન ઉપર બેસાડી દોડી દોડી પાંખ વડે ચમ્મર ઢોળવા લાગ્યા. બધા તાળીઓ પાડવા લાગ્યા અને મોરભાઈ શરણાઈ વગાડવા લાગ્યા. હાથીભાઈ પોતાના પેટનો ઢમ ઢમ ઢોલ વગાડવા લાગ્યા અને ગધેડાભાઈ તો પોકાર કર્યો, વાંદરાભાઈ 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 વાંદરાભાઈ. અને સૌ પ્રાણીઓ બોલવા લાગ્યા, વાંદરાભાઈ જિંદાબાદ વાંદરાભાઈ જિંદાબાદ. એ જ સમયે કાગડાભાઈએ વાંદરાભાઈને માથે રાજમુગટ મૂકવા પોતાની બંને પાંખો ઊંચી કરી. ત્યાં જંગલ ધ્રુજી ઉઠે ને એવી એક ચીસ સંભળાણી. એક જંગલી હાથી ગર્જના કરતો કરતો દોડ્યો આવ્યો હતો અને પોતે ગાંડો થયેલો હતો. જે આડે આવે એને સૂંઢમાં લઈ લઈને ફેંકવા લાગ્યો. કેટલાયને કચરવા લાગ્યો. બધા વનચરો વાંદરાભાઈને શરણે આવ્યા, રાજાજી રાજાજી બચાવો બચાવો. અને હાહાકાર થઈ ગયો આખા જંગલમાં. પણ વાંદરાભાઈ તો જીવ લઈ અને ભાગ્યા. તેમણે તો ઢેંગ કરતા એક છલાક મારી અને સીધા ઝાડની ઊંચી ડાળી ઉપર બેસી ગયા. માથા પરથી મુંગટ પડી ગયો અને ગળામાંથી માળા ફેંકી દીધી નીચે. વનચરો બધા બિચારા નોધારા થઈ ગયા. પણ સિંહભાઈથી આ ન જોવાયું. એમણે દોડીને ગાંડા હાથી ઉપર છાપો માર્યો અને એના ઉપર હુમલો કર્યો. અને સિંહભાઈને એવા નહોર ભરાવ્યા કે હાથીભાઈ તો ઊભી પૂંછડીએ ભાગ્યો. બધે તો શાંતિ શાંતિ થઈ ગઈ અને વનચરો બોલવા લાગ્યા, અમારા રાજા સિંહ રાજા, અમારા રાજા સિંહ રાજા, જે બચાવે તે રાજા, જે વહારે તે રાજા. આપણો રાજા કોણ? ત્યારે બધા જ પ્રાણીઓ બોલવા લાગ્યા, સિંહ રાજા સિંહ રાજા. અને બધા પ્રાણીઓએ સિંહભાઈની માફી માંગી અને સિંહભાઈને કહ્યું, સિંહભાઈ આજે તમે તમારા નહોરથી હાથીને ન માર્યો હોત અને અમારું રક્ષણ ન કર્યું હોત તો અમે બધા હાથીના પગની નીચે કચડાઈ ગયા હોત અને આજે અમારા રામ રમી ગયા હોત. એટલે બધાએ સિંહભાઈ જિંદાબાદ, સિંહરાજ જિંદાબાદ. અને ત્યાંથી વાંદરાભાઈ તો ઝાડવે ઝાડવે ઠેકડા મારતા ફરે છે બાળકો. અને સિંહની બીકને કારણે એ જમીન ઉપર આવતા જ નથી. એટલે ક્યારેક ક્યારેક જમીન ઉપર આવે છે, પાછા તો ઝાડ ઉપર દોડમ દોડી કરી અને ઝાડ ઉપર જ વસવાટ કરે છે. તો આ હતા વાંદરાભાઈ. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.